ફળોના રાજા ગણાતી કેરીની સિઝન જામી છે ત્યારે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મધમધતી સુગંધ પ્રસરી છે. પોરબંદરના બરડા પંથકમાં આ વર્ષે કેરીનો વહેલો અને મબલખ પાક ઉતરતા યાર્ડમાં આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગઈકાલે યાર્ડમાં એક જ દિવસમાં 1650 બોક્સ કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક નોંધાતા વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરના માર્કેટ યાર્ડમાં મુખ્યત્વે બિલેશ્વર, ખંભાળા, રાણાવાવ અને આદિત્યાણા પંથકના બગીચાઓમાંથી કેરી ઠલવાઈ રહી છે. ગઈકાલે થયેલી 1650 બોક્સની આવક દરમિયાન ગુણવત્તા મુજબ પ્રતિ બોક્સના ₹1350 થી 1850 સુધીના ભાવ બોલાયા હતા. જોકે વેપારીઓના મતે આગામી દિવસોમાં આવક હજુ પણ વધશે, જેના કારણે કેરીના ભાવમાં ઘટાડો થવાની અને સામાન્ય જનતા માટે કેરી સસ્તી થવાની પૂરેપૂરી શક્યતા છે. સામાન્ય રીતે ગુજરાતમાં તલાળા ગીર અને જૂનાગઢની કેસર કેરી વિશ્વવિખ્યાત છે, પરંતુ પોરબંદરના બરડા ડુંગર વિસ્તારની કેસર કેરી પોતાની આગવી ઓળખ ધરાવે છે. યાર્ડમાં વર્ષોથી કેરીનો હોલસેલ વ્યવસાય કરતા સુદામા ફ્રૂટ કંપનીના નીતિનભાઈ દાસાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આદિત્યાણા, કાટવાણા, હનુમાનગઢ અને બિલેશ્વર પંથકની કેરી તેના કસદાર રસ અને વિશિષ્ટ સુગંધ માટે જાણીતી છે. ગીરની કેરીની સરખામણીએ બરડાની કેરી કદમાં મોટી અને વજનમાં વધુ હોય છે. બરડા પંથકની જમીન ચૂનાયુક્ત પથ્થરોવાળી છે. જમીનના પેટાળમાં રહેલા ચૂનાના પથ્થરો ગરમીને પકડી રાખે છે, જેને કારણે આંબા પર સિઝન કરતાં વહેલો ફાલ લાગે છે અને ગીર કરતાં વહેલી કેરી બજારમાં આવી જાય છે. પોરબંદર જિલ્લામાં અંદાજે 490 હેક્ટર જેટલી જમીનમાં આંબાના બગીચાઓ આવેલા છે. અહીંનું ભેજવાળું વાતાવરણ અને ચૂનાયુક્ત જમીન કેસર કેરી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ જ કારણ છે કે અહીંની કેરી માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યો અને વિદેશોમાં પણ ખૂબ જ માંગમાં રહે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. રવિ